જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. તમને બધાને ખ્યાલ જ હશે કે પૂરા દેશ દુનિયામાં એલપીજીની શોર્ટેજ છે. તો આવા કપરા સમયમાં આપણે એવું શીખવું જોઈએ કે ખૂબ જ ઓછા સમયમાં ઓછી ચીજમાંથી ઝડપથી અને વધારેમાં વધારે રસોઈ કઈ રીતના બનાવી શકીએ. તો આ જ કુકરની ફક્ત 2 થી 3 જ વિસલથી દાળ, ભાત અને શાક 3 રેસીપી તમારી સાથે શેર થશે. આ પૂરી રેસીપી ફક્ત 15 મિનિટ ગેસ ચાલુ કરીને બનાવતા તમને શીખવાડીશ. તો ચલો મારી સાથે ગેસનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને રસોઈ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે આગળ આપણે બધી જ તૈયારી કરી લેવાની છે, પછી જ ગેસ ચાલુ કરવાનો. તો પહેલા આપણે દાળ અને ચોખાને પલાળી લઈએ. તો તેના માટે બાઉલમાં અડધો કપ તુવેરની દાળ અને 1/4 કપ મગની દાળ એડ કરીને તેને સારી રીતના ધોઈ લઈએ. દાળને 1 કલાક પલાળવાથી તે ખૂબ જ ઓછા સમયમાં થઈ જશે, એટલે આપણો ગેસ પણ બચશે. જો તમે અડદની દાળ ખાતા હોવ તો આ દાળની સાથે 1 મુઠ્ઠી અડદની દાળ જરૂર મિક્સ કરજો. તેનાથી દાળ ઝડપથી કૂક થઈ જશે. સારી રીતના ધોવાઈ જાય પછી તેને 1 કલાક પલાળી દઈશું. સેમ તે જ પ્રોસેસથી 1 કપ ચોખાને સારી રીતના ધોઈને પછી અડધી કલાક પલાળી દઈએ. ચોખા પલાળવાથી તે સરસ છૂટા છૂટા બનશે. જો તમે પહેલા દાળ ચોખાને આ રીતના પલાળતા ના હોવ તો જરૂર પલાળજો. તેનાથી 3 ફાયદા થશે. એક તો દાળ ઝડપથી કૂક થઈ જશે, સ્વાદિષ્ટ બનશે, હેલ્ધી બનશે અને સૌથી મોટી વાત તો એ છે કે ગેસની પૂરી બચત થશે. અને હા, તમે દાળમાં ક્યારેય દૂધી નાખી છે? ના નાખતા હો તો જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટ એની સાથે હેલ્ધી બનશે. સાથે 1 ટમેટાના પણ ટુકડા કરી લઈશું. અડધો કપ દૂધીના ટુકડા અને 1 ટમેટાના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે. હવે કુકરમાં પલાળેલી દાળનું એક્સ્ટ્રા પાણી કાઢીને તેને કુકરમાં એડ કરીશું. સાથે સમારેલી દૂધી અને ટમેટા પણ એડ કરી દઈએ. દાળમાં દૂધી એડ કરવાથી બિલકુલ દાળના ટેસ્ટમાં ફરક નહીં પડે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં દૂધી ઉમેરી છે. ખૂબ જ વધારે ટેસ્ટી હેલ્ધી બનશે દાળ. સાથે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી મીઠું અને 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. અડધી ચમચી ઘી. ઘી ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ ઘી ઉમેરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સારી રીતના મિક્સ કરી લઈએ. પછી કુકરમાં કાંઠો કે સ્ટેન્ડ મૂકીને તેની ઉપર ચોખાની તપેલી રાખી દઈએ અને જેટલા ચોખા લીધા છે તેનું ડબલ પાણી એડ કરીશું. 1 કપ ચોખાની સામે 2 કપ પાણી લેવાનું છે. ચોખામાં થોડું મીઠું અને અડધી ચમચી ઘી એડ કરીશું, એટલે ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સાથે સાથે છૂટા છૂટા બનશે. સાથે આપણે 3 નાના બટેટાની છાલ ઉતારીને ચોખા ભેગા કૂક થવા માટે રાખી દઈએ. જો તમારી પાસે નાના બટેટા નથી તો મોટા બટેટાના 2 ભાગ કરીને મૂકવા, એટલે ભાતની સાથે જ કૂક થઈ જાય. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ. તમને એવું થશે કે 3 વિસલમાં દાળ ચોખા કૂક થઈ જશે. ચોખા તો કૂક થઈ જાય પણ દાળ નહીં થાય. ના મિત્રો, દાળમાં તમે કોઈ શાકભાજી એડ કરશો એટલે દાળ ઝડપથી કૂક થઈ જશે. સાથે આપણે 1 કલાક દાળને પલાળીને રાખી હતી એટલે આરામથી કૂક થઈ જશે. 3 વિસલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી ઢાંકણ ખોલીશું. તમે જોઈ શકો છો ભાત એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે અને સરસ કૂક પણ થઈ ગયા છે. તો ભાતની તપેલીને બહાર કાઢી લઈએ અને દાળને ચમચાથી સારી રીતના હલાવી લઈએ. હવે દાળમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. 1 લીલા મરચાના ટુકડા અને 1 ચમચી આદુનું છીણ એડ કરીશું. મીઠું તો આપણે દાળને બાફતી વખતે જ નાખ્યું હતું. દાળ બરાબર ઉકળી જાય પછી દાળનો ટેસ્ટી વઘાર કરી લઈએ. તો તેના માટે વઘારિયામાં 2 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી. રાઈ મેથી ફૂટે એટલે અડધી ચમચી જીરું, 2 લાલ સૂકા મરચાં, થોડા મીઠા લીમડાના પાન ને થોડી હિંગ એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરીને
વઘારને દાળમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે દાળમાં 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈએ. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી દાળ. હવે આપણે જે બટેટા બાફ્યા છે તેને ભાતમાંથી ચીપિયા વડે કાઢી લઈએ અને પછી તેને સમારી લઈએ. બટેટાનું શાક બનાવવા માટે કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, થોડા મીઠા લીમડાના પાન, થોડી હિંગ એડ કરીને બટેટાના ટુકડાને એડ કરી દઈએ અને બટેટાને વઘારમાં સારી રીતના મિક્સ કરી લઈએ. પછી મસાલામાં થોડું મીઠું એડ કરીશું. મીઠું આપણે ભાત બાફતી વખતે નાખ્યું હતું એટલે જોઈને નાખજો. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મસાલા બળે નહીં એટલે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈએ. સાથે 1 ચમચી આંબલીનો પલ્પ અને અડધી ચમચી ગોળ એડ કરીને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ. તમારે બટેટાના શાકમાં વઘાર કેટલો જોઈએ છીએ તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. બટેટાના શાકમાં આંબલીનો પલ્પ અને ગોળ એડ કરવાથી લગ્ન પ્રસંગમાં બને તેવો ટેસ્ટ આ શાકમાં આવશે. બસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. સિમ્પલ દાળ ભાતની સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચલો દાળ ભાતની સાથે સર્વ કરીશું. તમે જોયું ને કેટલું સિમ્પલ છે. દાળ ભાત શાક એક જ કુકરમાં બની ગયું, એ પણ ઓછા ગેસના ઉપયોગમાં અને ઓછા ટાઈમમાં. તો તમે આજે જ ટ્રાય કરજો. ખબર નહીં આ પરિસ્થિતિ કેટલો સમય ચાલે. સાથે કાચી કેરીને પણ સર્વ કરીશું. આ આઈડિયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેટલી બને તેટલી વધારેમાં વધારે શેર કરજો, એટલે બધા જ આનો લાભ લઈ શકે. અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.